નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ 3 નો રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ શીખવા જઈ રહ્યા છીએ. મેનેજ યોર સ્ટ્રેસ એનો અર્થ થાય તમારો તણાવ પ્રતિબંધિત કરો. આ વિષય પર એક સુંદર મજાનું યુનિટ આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ, તો ચાલો તેની સમજ મેળવીએ. મેનેજ યોર સ્ટ્રેસ સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, એટલે કે તમારો તણાવ છે એને મેનેજ કરો અને માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કરો. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. આજના આ યુગમાં સ્ટ્રેસ પાઇલ અપ થવો, સ્ટ્રેસ ભેગો થઈ જવો, એકઠો થઈ જવો, તે સ્વાભાવિક બાબત છે. તેવામાં આશા છે કે આ પાઠ દ્વારા આપને ખરેખર મદદરૂપ પણ થઈ શકાય. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. લેખક કહે છે કે મન, લાગણીઓ અને શરીર આ બધા અંદરો અંદર સંકળાયેલા છે અને સાથે મળીને જ કામ કરે છે. It helps you distinguish them more clearly if you try to understand them separately. જો તમે એને છૂટા પાડીને અલગ અલગ સમજવા પ્રયત્ન કરો તો તમને એ બધા જલ્દી સમજાઈ જશે. Your mental capacities are your abilities to concentrate. તમારી મેન્ટલ કેપેસિટી એટલે શું? તો એના ઉદાહરણો આપે છે એ કે તમારી એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવાની તમારી ક્ષમતા, એ તમારી મેન્ટલ કેપેસિટી છે. દિમાગને લગતી કેપેસિટી છે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતીનો સંચય કરવો. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. જૂની નવી માહિતીને યાદ રાખવી અને એવી સ્થિતિમાં હોવું કે જ્યાં તર્કપૂર્ણ રીતે વિચારી શકાય. આ બધું તમારું માઇન્ડ કામ કરતું હોય છે. You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life and to make rational day-to-day decisions. એટલે તમારે આ બ્રેઇનની બીજા કયા કયા કાર્યોમાં જરૂર પડે છે? તો અભ્યાસ માટે, કાર્ય કરવા માટે, જીવનમાં સર્જનાત્મકતા તેમજ ક્રિયાશીલતા લાવવા, તેમજ પ્રતિદિનના વિવેકપૂર્ણ નિર્ણયો લેવા માટે તમારી માનસિક ક્ષમતાની જરૂર તમારે પડે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, એટલે ઉદાહરણ તરીકે તમારી પાસે ચોઇસ હોય કે કામના સ્થળે ચાલીને જવું કે કારમાં જવું, તો તમારે ત્યારે બ્રેઇન વાપરવું પડે છે. ધ ફેક્ટ that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. ત્યારે તમે તર્કપૂર્ણ વિચાર કરો છો કે ગયા વખતે વરસાદ ખૂબ વરસી રહ્યો હતો અને તમને શરદી થઈ ગઈ હતી, તો એના પરથી નિર્ણય આવશે કે કારમાં જવું, કામ પર કારમાં જવું સારું છે. દેટ વુડ બી અ રેશનલ ડિસિઝન. એ એકદમ તાર્કિક નિર્ણય હોય છે, વ્યવહારુ નિર્ણય હોય છે, બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ. એટલે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને લીધેલો વ્યવહારુ નિર્ણય હોય છે. ત્યાં ઇમોશન્સથી કામ કરવાનું હોતું નથી. The mind is the rational, logical part of you that helps you to make unemotional choices. આ પણ બહુ અગત્યનો શબ્દ છે કે દિમાગ એ તમારો વિવેક તેમજ તર્કપૂર્ણ અંશ છે કે જે તમને ભાવનાશીલ પસંદગી કરતાં અટકાવે છે, લાગણીથી પસંદગી કરતાં અટકાવે છે. ટુ સ્ટોર એન્ડ રીટ્રીવ ઇન્ફોર્મેશન એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. ટુ સ્ટોર માહિતીનો સંચય અને માહિતીને પુનઃ પ્રાપ્ત કરવી, ભૂલાઈ ગયેલી માહિતી યાદ કરવી. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને ગોઠવવી અને ગણતરી કરવી. જ્યાં જ્યાં જીવનમાં આપણે ગણતરીઓ કરીએ છીએ ત્યાં આપણે બ્રેઇનનો ઉપયોગ કરીએ છીએ, ઇમોશન્સનો નહીં. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. તે લાગણીઓનું પ્રતિરૂપ છે. અ ગુડ એક્ઝામ્પલ, તો આપણે એના પછીના પેજ પર જઈએ ત્યાં સુધીમાં ડિફિકલ્ટ વર્ડ્સ અહીંયા લખ્યા છે એ પણ લખી લેવા. એવી જ રીતે માઇન્ડ, બોડી અને ઇમોશન એકબીજા સાથે કેવી રીતે પ્રતિક્રિયા કરે છે તે અહીં દર્શાવેલું છે, તો તે પણ આપે અભ્યાસ કરી લેવો. અ ગુડ એક્ઝામ્પલ. હવે એક બીજું ઉદાહરણ માઇન્ડ, બોડી એ આ છે.
બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વ્સ. એક્ઝામ વખતનો જે નર્વસનેસ છે, જે ભય છે, પરીક્ષાનો ભય, એ મન અને લાગણીઓ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાનું બહુ સારું ઉદાહરણ છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેઇન વોટ યુ હેવ રિવાઇઝડ. તમારા દિમાગે તો તમને મદદરૂપ થયું છે તમે જે યાદ રાખ્યું છે તે રિવાઇઝ કરવામાં. યુ નો યોર સ્ટફ. તમને તમારું માહિતી બધી યાદ છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલ્યોર, all of a sudden the carefully stored information is no longer available. એટલે માઇન્ડ તો એકદમ તંદુરસ્ત છે, બધું યાદ રાખેલું છે માઇન્ડમાં તો, પણ જેવા તમે એક્ઝામ રૂમમાં પ્રવેશો અને ઇમોશનલ થઈ જાઓ, લાગણીશીલ થઈ જાઓ અને તમને વિચાર આવવા લાગે કે પેપર ડિફિકલ્ટ હશે અથવા મારાથી પાસ નહીં થવાય, તો બધી સ્ટોર કરેલી માહિતી અચાનક જ ભૂલાઈ ગઈ છે. આ થઈ ગઈ દિમાગ પર ઇમોશન્સની વાત. Your emotions have barred the way to your inner information store. તમારો અંદરનો જે માહિતીનો સંચય ખજાનો છે તેના દરવાજા બંધ કરી દીધા તમારી લાગણીઓએ. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? શું તમે નીચે આપેલી પરિસ્થિતિઓમાં મુકાવ છો અથવા એવી પ્રતિક્રિયાઓ આપો છો? તો એ કઈ પરિસ્થિતિઓ છે? You find it difficult to concentrate on things. શું તમે કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવો છો? Your memory is letting you down frequently. અવારનવાર તમારી યાદશક્તિ છે એ તમને દગો દઈ જાય છે, ભૂલી જાઓ છો. You have lots of different things on your mind but cannot grasp a clear thought. તમારા દિમાગમાં ઘણા વિચારો ચાલે છે પણ એક સ્પષ્ટ વિચાર તમે સમજી નથી શકતા. You are often undecided these days and this is untypical for you. ઘણી વખત તમે નિર્ણયો નથી લઈ શક્યા અને એ તમારા સ્વભાવથી વિરુદ્ધ છે. You make longer to do tasks that you were able to complete quite quickly before. અગાઉ તમે જે કાર્ય ઝડપથી કરી શકતા હતા એ કરવામાં હવે તમારે વધુ સમય લાગે છે. You start lots of things but don't finish any. ઘણું બધું કાર્ય શરૂ કરો છો પણ એક પણ પૂરું કરી નથી શકતા. If yes, then it gives a sign of mental stress present in you. જો આ ઉપરના બધા પ્રશ્નોનો જવાબ, મોટાભાગના પ્રશ્નોનો જવાબ હા હોય તો એ સંકેત છે કે તમારી અંદર સ્ટ્રેસ, તણાવ છે. The better you deal with stress, the less your mental capacity will be affected. જેટલું વધારે સારી રીતે તમે તણાવથી ડીલ કરતા શીખો છો, તણાવને પ્રતિબંધિત કરતા શીખો છો, એટલી તમારી મેન્ટલ કેપેસિટી ઓછી બગડે છે. The following exercises will help you build better stress resilience and rebalance yourself. હવે અહીં કેટલીક પ્રક્રિયાઓ આપી છે, કવાયતો આપી છે જે તમને તણાવનું નિયમન કરવા અને તમારી જાતનું સંતુલન જાળવવામાં મદદરૂપ થશે. If your mental capacity has already started to suffer due to stress, જો તમારી બૌદ્ધિક ક્ષમતા તણાવને લીધે મુશ્કેલીમાં હોય તો અહીં આપેલી પ્રવૃત્તિઓ તમને તણાવનું નિયમન અને તમારી જાતનું સંતુલન કરવામાં મદદરૂપ થશે. સૌથી પ્રથમ છે સ્ટોપ ઓવર થિંકિંગ. વધુ પડતું વિચારવાનું બંધ કરો. When tasks and pressures start building up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. જ્યારે ખૂબ બધા કાર્યો અને એનું દબાણ તમારા પર ખૂબ વધવા લાગે ત્યારે કેટલીક વખત દિમાગ છે ઓવર થિંકિંગમાં ચાલ્યું જતું હોય છે, વધુ પડતું વિચાર કરવા લાગી જતું હોય છે, વિચારે ચડી જવું. અને ત્યારે તમને એવું લાગે કે હું એવું ઈચ્છું કે જો મારા દિમાગને કોઈ સ્વિચ હોત અને હું બંધ કરી શકતો હોત, આઈ કુડ ફ્લિક, તો સારું હતું. પણ એ એટલું સહેલું નથી. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોરસેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. તો આ ઓવર થિંકિંગ માનો કે શરૂ થઈ ગયું તો એને અટકાવવાની એક બીજી ટેકનિક છે, એ અહીં લેખક આપણને શીખવાડે છે. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. તો આખા દિવસમાં અવારનવાર તમારે આ શબ્દો તમારી જાતને કહેવા જોઈએ. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ.
મને કોઈ અપેક્ષા નથી અને જ્યારે જે બનશે તે હું જોઈ લઈશ, કરી લઈશ. When you think about a stressful day that lies in front of you, your thoughts run approximately like this. જ્યારે કોઈ તણાવયુક્ત દિવસ શરૂ થાય ત્યારે તમારા વિચારો કંઈક આવા હોય છે. ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. અરે ભગવાન, આજે તો સવારે ઉઠતા હોય તમે વિચારવા લાગો છો કે અરે ભગવાન, આજે તો ઘણું બધું કામ કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ એ એન્ડ બી નીડ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઈટ. ત્યારથી સવારે ઉઠતા હોય તો તમે વિચારવા માંડો છો કે મારે એક્સ પ્રકારનું, વાય ઝેડ પ્રકારનું કાર્ય કરવાનું છે અને ત્યારે પૂર્ણ થઈ ગયા પછી એ અને બી પ્રકારના કામ પણ ઉકેલવાના છે અને આઈ ડોન્ટ નો, મને ખબર નથી કે આ બધા કામ કેવી રીતે હું કરી શકીશ. કદાચ મને આજે જમવાનો પણ ટાઈમ નહીં મળે. તો હવે વિચારો કે જ્યારે આવું સવારના તમે એક પણ કામ પતાવ્યા પહેલાં વિચારો છો ત્યારે તમારી અડધી કેપેસિટી તો તમે ખલાસ કરી નાખો છો. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન એ ટીઝ. હવે ખરું જોઈએ તો દિવસ તો હજી શરૂ જ થયો નથી પણ તમે અત્યારથી મૂંઝાઈ ગયા છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. શું બની રહ્યું છે? તમારું દિમાગ તમારા પહેલાં દોડી રહ્યું છે અને એન્ટિસિપેટિંગ એટલે ધારણા બાંધી રહ્યું છે કે આ દિવસનો અંત થશે, આ બધા કાર્યો તમે કરી લેશો ત્યારે તમે કેટલા થાકેલા અને હતાશ, સ્ટ્રેસ્ડ, તણાવયુક્ત બનશો. These frantic thoughts start weakening your energy and as a result you are entering into a busy day with only half of your normal energy. હવે આ પાગલપનની હદ સુધી ફ્રેન્ટિક થોટ્સ, પાગલપન જેવા વિચારો છે એ તમારી ઉર્જા છે એને ખતમ કરે છે, વીકનિંગ, નબળી પાડી રહ્યા છે અને પરિણામે આટલો બધો અગત્યનો બિઝી દિવસ તમે માત્ર અડધી ઉર્જાથી શરૂ કરો છો. Then when you end up shattered at the end of the day, you seem to have proved that you were right all along. અને જ્યારે દિવસ પૂર્ણ થાય ત્યારે તમે ખરેખર જ થાકીને હતાશ થઈ જાઓ છો અને દિવસના અંતે તમે કહો છો કે સવારે તમે સાચું વિચાર્યું હતું. યુ હેડ અ ડ્રેડફુલ ડે. તમારો દિવસ ભયંકર રહ્યો એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ. અને શારીરિક રીતે તો તમે બિલકુલ થાકીને લોથ થઈ ગયા. In order to have the maximum energy available at the start of a busy day, use I have no expectations and I will deal with whatever happens when it happens. જો આમ ન કરવા દેવું હોય તો સવારમાં જ્યારે દિવસ શરૂ થાય ત્યારે તમારે મેક્સિમમ એનર્જીથી કામ કરવું જોઈએ. આવા વ્યસ્ત દિવસમાં સૌથી વધુ ઉર્જા સાથે શરૂ કરવું જોઈએ અને વિચારવું જોઈએ કે મારે કોઈ અપેક્ષાઓ નથી અને હું એની સાથે વ્યવહાર કરી લઈશ, જ્યારે જે બને તે સમજી લઈશ. અહીંયા તમને નો એક્સપેક્ટેશન્સનું એક લેક્ચરની લિંક પણ આપેલી છે. અપેક્ષાઓ રહિત જીવન કેમ જીવવું તેની લિંક અહીંયા આપેલી છે, તો એ વિડીયો પણ આપ જોઈ શકશો. એઝ અ ફોર્મ ઓફ મંત્ર, આને એક મંત્ર તરીકે યાદ રાખી લેવાનું છે. નો એક્સપેક્ટેશન્સ એટલે અપેક્ષાઓ નહીં, બીજા પાસે પણ નહીં અને તમારી જાત પાસે પણ નહીં, તો હતાશા પણ નહીં. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ. આ એવો જાદુઈ મંત્ર છે કે જે સવારમાં બોલતા વેત જ તમને ખ્યાલ આવશે કે તમારું શરીર છે એ કેટલું સુંદર રીતે સ્વસ્થ મહેસૂસ કરે છે. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. આ રિલેક્સેશન જ તમને એ બતાવશે કે તમારી વેલ્યુએબલ એનર્જી, ઉપયોગી કિંમતી ઉર્જા છે એની ખપત તમે અટકાવી દીધી છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ એ કોન્સિક્વન્સ. અને એના પરિણામે તમે તમારું દિમાગ અને તમારી ઇમોશન્સ બંનેને શાંત મહેસૂસ કરશો, જેથી તમારો આગળનો દિવસ ખૂબ સારી. બીજી પ્રક્રિયા છે સ્ટ્રેસ ઘટાડવાની, એ છે સેલ્ફ હિપ્નોસિસ, આત્મસંમોહન જેને કહેવાય છે. હિપ્નોસિસ, હિપ્નોટિઝમ તમે સાંભળ્યું હશે. અહીં આપેલું ચિત્ર અવારનવાર વારે વારે સુધી ઘણી
વાર સુધી જોવાથી હિપ્નોસિસ થઈ શકે છે. અને અહીંયા સેલ્ફ હિપ્નોસિસના બેનિફિટ્સ આપે છે. મનોવિજ્ઞાન એવું કહે છે કે આ બધી વસ્તુઓ આપણા દિમાગ માટે ફાયદો કરે છે. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. તમારા દિમાગનો તણાવ છે એ ઓછો કરવા માટે તમે આત્મસંમોહન નામની પ્રવૃત્તિ પણ કરી શકો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. તો નીચે આપેલી એક્સરસાઇઝ પ્રવૃત્તિ કરી જુઓ. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. હા, અને આ પ્રવૃત્તિ દરમિયાન જો આંખો બંધ રાખો તો એ બહુ સહેલું અને સારું રહેશે. શું છે એ પ્રવૃત્તિ? સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક આ ખુરશીમાં આરામથી બેસો અને આંખો બંધ કરી દો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. 99 થી 70 સુધી ઉલટી ગિનતી કરવા લાગો. સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ. અને સાથે ધીમો શ્વાસોશ્વાસ પણ શરૂ રાખો. ત્યારબાદ નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે 69 થી 30 ઉલટી ગિનતી કરો. વાઇલ ઇમેજિનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ. એક સુંદર મજાનો દાદર ઉતરતા હોય એવી કલ્પના કરતાં કરતાં 69 થી ઉલટા ક્રમમાં 30 સુધી જાઓ. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. શ્વાસોશ્વાસ સાથે તમે ધીમે ધીમે સમય સાથે એક પગથિયું ઉતરી રહ્યા છો તેવી કલ્પના કરો. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. એક સુંદર મજાનો ભવ્ય દાદર છે એ તમારી સામે છે. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. એવી કલ્પના કરો કે એ પગથિયાઓ ઉપર કાર્પેટ લગાડેલું છે એટલે તમારી આગળ વધવાની, આગળ ધપવાની જે પ્રોગ્રેસ છે એ સહજ બને. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in luxurious lift. 29 થી 0 ઉલટી ગિનતી કરતાં કરતાં વધુ ને વધુ તમે નીચે આવી રહ્યા છો એક સુંદર મજાની સુશોભિત લિફ્ટમાં એવું વિચાર. એઝ લાર્જ એઝ અ રૂમ જેવડી લિફ્ટ છે એમાં તમે નીચે આવી રહ્યા છો. કાર્પેટ પાથર્યું છે વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ્સ આઉટસાઇડ. બહાર પ્રાકૃતિક દ્રશ્યો છે. વોચ ધ ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રીધિંગ. અને લિફ્ટની અંદર નંબર ઘટી રહ્યા છે. નીચલા મજલામાં તમે આવી રહ્યા છો એવું તમે શ્વાસોચ્છ્વાસ સાથે વિચારો. એઝ યુ અરાઇવ એટ 0. અને 0 આવતા વેત જ ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ યુ એન્ટર અ રૂમ દેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. અને લિફ્ટ નીચે આવતા વેત જ તમે એવા રૂમમાં પ્રવેશો છો કે જે તમને ખૂબ પસંદ હોય. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. એમાં તમારી બધી જ ફેવરિટ વસ્તુઓ હોય અને તમારો વ્યક્તિગત રૂમ હોય. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. એક આરામદાયક ચેર આ રૂમમાં શોધી કાઢો. આંખો બંધ જ રાખવાની છે. કલ્પનામાં શોધી કાઢો અને એમાં ગોઠવાઈ જાઓ, બેસી જાઓ. Remain there in your imagination until you feel rested and refreshed. Then open your eyes again. ધ્યાન ત્યાં બેઠા રહો જ્યાં સુધી તમને ખૂબ આરામ અને આનંદ ન લાગે. Then open your eyes again. પછી ફરી પાછી તમારી આંખો ખોલો. ધ સ્ક્રીન એક્સરસાઇઝ. ત્યાર પછીની પ્રવૃત્તિ છે એનું નામ છે સ્ક્રીન એક્સરસાઇઝ. એટલે પોતાની જાતને પડદા પર જોવી. ખૂબ સરસ મજાની આ એક્સરસાઇઝ છે, પ્રવૃત્તિ છે. તો ત્રીજી પ્રવૃત્તિ તરફ આપણે જઈએ છીએ મેન્ટલ સ્ટ્રેસ હટાવવા માટેની. વેર ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર. જ્યારે તમે ખૂબ લાગણીશીલ થઈ જાઓ છો, ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. એ લગભગ અશક્ય બની જાય છે કે તમે સ્પષ્ટ રીતે વિચારી શકો. Then it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantage. અને ત્યારે એ બહુ સરળ બની જાય છે કે તમે અનવાઇઝ એટલે મૂર્ખામી ભર્યા નિર્ણયો લો અને કોઈ એવી વાતમાં હા પાડી દો, સહેમત થઈ જાઓ કે જે તમારા ફાયદાની ન હોય. કારણ કે તમે સ્ટ્રેસ્ડ છો, ઇમોશનલ બની ગયા છો, દુઃખી છો, એટલે તમે કોઈ પણ વાત કોઈની સ્વીકારી લો અને મૂર્ખામી ભર્યા નિર્ણય લઈ શકો છો. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. આવા સમયે સ્ક્રીન એક્સરસાઇઝ તમને મદદરૂપ થાય છે કે તમે એક પગ
પાછળ હટાવો, એક પગલું પાછળ હટો અને ઇમોશનલી એટલે સાંવેગિક રીતે તમારી જાતને વર્તમાન પરિસ્થિતિથી અલગ પાડી દો, જેથી તમે વધુ સ્પષ્ટતાથી આ પરિસ્થિતિ વિશે, કોઈ સમસ્યા વિશે વિચારી શકો. જેમ કે જીવનમાં કોઈ બહુ મોટી સમસ્યા, કોઈ બહુ મોટી ખોટ જાય, ફેલ્યોર તમારી સામે આવી જાય, નિષ્ફળતા મળે, ત્યારે તમે એટલા બધા ઇમોશનલ થઈ ગયા હોવ છો, સંવેદનશીલ હોવ છો કે તમે કોઈ પણની વાત હા પાડી દો છો. કોઈ પણ પ્રવૃત્તિ તમને કરવાનું કહેવામાં આવે તો એ કોર્સ કે બીજી કોઈ પ્રવૃત્તિમાં તમે જોડાઈ જાઓ છો. પણ એ સમયે તમારે ઇમોશનલ થવાને બદલે બુદ્ધિની વધારે આવશ્યકતા હોય છે, નિર્ણય કરવાની સારા આવશ્યકતા હોય છે. તો ત્યારે શું કરવાનું, એ કઈ રીતે થઈ શકે? ચાલો. Taking an outsider's point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem. So you can evaluate more calmly what needs to be done. એટલે કોઈ ત્રીજા વ્યક્તિ બની જઈ અને એવા દૃષ્ટિકોણથી તમારી આખી પરિસ્થિતિને નિહાળો અને એ દૃષ્ટિકોણથી જો તમારા સ્ટ્રેસફુલ પ્રોબ્લેમ, તણાવયુક્ત પરિસ્થિતિનો ઉકેલ, એને મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરો તો તમે વધુ શાંતિપૂર્વક વિચારી શકો છો કે શું કરવું જોઈએ. તો એ કેવી રીતે થાય? જો આ સ્ક્રીન છે, એના ઉપર તમારું ફિલ્મ તમારે જોવાનું છે, એવું કહેવા માંગે છે. વિથ યોર આઈઝ ક્લોઝ, થિંક અબાઉટ ધ સિચ્યુએશન દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. તમારી આંખો બંધ કરો અને સામેના પડદા ઉપર એ પરિસ્થિતિ વિશે વિચારો કે જે તમને તણાવ ઉત્પન્ન કરી રહી છે. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન. આ સ્ક્રીન ઉપર એ સિચ્યુએશનને લાવી દો ઇન યોર માઇન્ડ, તમારા દિમાગના સ્ક્રીન ઉપર, એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ. જાણે કે તમે કોઈ મૂવી જોઈ રહ્યા છો. એમાં ઘણા પ્રસંગો બનતા હોય છે, એમ આ પ્રસંગને પણ મૂવીની જેમ જુઓ. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેઇડ માઇટ હેપન. અને એમાં એ જ પરિસ્થિતિ ઉમેરો, જુઓ કે જે ખરેખર બની ચૂકી છે, નહીં કે જે તમે કલ્પના કરો છો બનશે. એ જોવાનું નથી, જે બની ચૂક્યું એટલું જ જોવાનું છે. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. ખાલી ફર્ક એટલો છે કે તમારી જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિને હીરો તરીકે આ ફિલ્મમાં તમે મૂકો. જે તમે પુરુષ હોવ તો એ પુરુષ હોય, તમે સ્ત્રી હોવ તો એ સ્ત્રી હોય, પણ પાત્ર તરીકે આ સિચ્યુએશનમાં તમે કોઈ ઓરને મૂકી દેવો, જેથી તમે કોઈ બીજાનું ફિલ્મ જોઈ. હવે વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. એટલે બાહ્ય કોઈ ત્રીજો વ્યક્તિ આ ફિલ્મ જોઈ રહ્યો છે તમારા જીવનની, એવી રીતે તમે પણ જુઓ. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. તમને શું લાગે છે આ ફિલ્મમાં થઈ રહ્યું છે એના વિશે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. જે વ્યક્તિ તમારા બદલે સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે એને આ પરિસ્થિતિમાંથી નીકળવા તમે શું એડવાઇસ આપશો ત્રીજા વ્યક્તિ તરીકે? ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. તો તમને હવે સ્પષ્ટપણે પરિસ્થિતિની બહાર નીકળીને જે સલાહ આપવાનું મન થયું એ જ સલાહ તમે તમારી જાત માટે અનુસરો, તો આ એક સારી પ્રવૃત્તિ બની રહેશે અને તમારા પ્રોબ્લેમમાંથી તમે બહાર આવી શકશો વિધાઉટ બિંગ ઇમોશનલ, લાગણીશીલ થયા વગર. એન્ટિસિપેટિંગ સક્સેસ. ચોથી પ્રવૃત્તિ આપણી સામે ખૂબ જ સરસ મજાની છે. એનું નામ છે સફળતાની પૂર્વધારણા કરો. ધારી લો કે તમે સફળ જ થઈ ગયા છો. તો અનેક વિનર્સ છે, એમણે આ પ્રવૃત્તિ સૂચવી છે કે એને હંમેશા એક સપનું આવે છે કે તે સફળ થઈ ચૂક્યો છે અને એ ખરેખર સપનું હકીકતમાં પરિવર્તિત થઈ જાય છે. ચાલો જોઈએ એમાં શું કરવાનું છે. When life becomes too hectic, we can end up feeling mentally tied in knots. જ્યારે જીવન બહુ વ્યસ્ત થઈ જાય છે ત્યારે આપણો દિવસ છે એ મેન્ટલી આપણા વિચારો છે એમાં ગાંઠો વળી જાય છે. એવી રીતે આપણો દિવસ પૂરો થાય છે. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. પછી તો કંઈ પણ સહેલું અને હકારાત્મક દેખાતું નથી, કારણ કે આપણે એટલા બધા ચેલેન્જીસ ઉપાડી રહ્યા હોય છે એકસાથે કે બધું જ નકારાત્મક લાગવા માંડે. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેનોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. અને એટલી બધી નકારાત્મકતા છવાઈ જાય કે આપણને આપણી વર્તમાન પ્રશ્નો, મૂંઝવણોમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ ન દેખાય.
વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. હવે બધી બાજુથી નકારાત્મક વિચારો, નકારાત્મક ઘટનાઓ, નિષ્ફળતાઓ મળી રહી હોય ત્યારે જો આપણે એના દ્વારા હતપ્રભ થઈ જઈએ તો આપણે આગળ વધી જ ન શકીએ. એવા સંજોગોમાં હકારાત્મકતા લાવવા માટે એક હકારાત્મકતાના સ્ત્રોત તરીકે આ પ્રવૃત્તિ કરવા જેવી છે, એન્ટિસિપેટિંગ સક્સેસ. એટલે જાણે હવે તમે સફળ થવાના છો એવું ધારણા શરૂ કરો. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ છે એ કોઈ કોમ્પિટિશનમાં ભાગ લીધા પહેલાં વિચારે છે કે હું જ્યારે જીતીશ ત્યારે કેવો લાગીશ. તો કેવી રીતે કરવાની છે આ પ્રવૃત્તિ? સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક ખુરશીમાં આરામથી બેસો, તમારી આંખો બંધ કરી દો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇટ ફીલ્સ લાઇક ટુ હેવ અચીવ્ડ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફીલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. કલ્પના કરો કે તમને તમારે જે મેળવવું છે એ મળી ગયું છે, સફળતા હાંસલ થઈ ગઈ છે, તો તેનો તમારો સમગ્ર અનુભવ એ રાહત અને આનંદની લાગણીમાં પરિણમે છે તે મહેસૂસ કરો. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. અને એ આનંદ અને ઉત્સાહ, વિનર તરીકેના આનંદ અને ઉત્સાહની લાગણી ઉપર અટકેલા રહો, એને ચોંટી રહો, એને વળગી રહો અને એને વર્તમાનમાં અનુભવો. જ્યાં પણ હો ત્યારે તમારા મનમાં એનો અનુભવ. નાઉ ઓપન યોર આઈઝ અગેન. ફરીથી તમારી આંખો ખોલો. ધનવાન બનવાનું સ્વપ્ન હોય તો બની ગયા છો તેવું વિચારીને કેવું એનો આનંદ રહેશે એ વિચારો. Make sure you don't get all tangled up in considerations about how the situations will resolve itself. આ કલ્પના કરતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે એ ન વિચારો કે આ બધું કઈ રીતે થશે, માત્ર એનું પરિણામ જોઈને ખુશ થાઓ. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. પ્રકૃતિ એટલી બધી મજાની છે, એમ કહે છે કે જ્યાં સુધી તમે આ લક્ષ્ય તમારા દિમાગમાં બરાબર મજબૂતાઈથી પકડી રાખશો તો બાકીનું પર્યાવરણ છે એને મદદરૂપ થવા લાગશે અને આ લક્ષ્ય જ તમે એને પામો ત્યાં સુધી તમને પહોંચાડી બતાવશે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ. ફરક એટલો પડશે કે પરિસ્થિતિ એની એ છે, પણ હવે તમે વિનરની માફક ડિસિઝન્સ લેવા લાગશો, ખુશ રહેશો, જેથી પરિસ્થિતિ તમારા અનુસાર પલટાશે. નહીં કે તમે દુઃખી છો અને નિષ્ફળ છો. એ રીતે નિર્ણયો લેવાથી પરિસ્થિતિનું નકાર પરિણામ આવશે, વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ્સ. એટલે કાળક્રમે એ તમારી અપેક્ષિત સફળતાઓ તમને અપાવશે, કારણ કે તમે હકારાત્મકતાથી બધા નિર્ણયો આનંદપૂર્વક લેવા માંડશો. ઇફ દેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ. અચ્છા, તમારા લક્ષ્યાંકો જુદા જુદા હોય, then simply concentrate on visualizing one version today and another version tomorrow. તો તમને ધનવાન પણ થવું છે ને ઓલિમ્પિક રેસ પણ જીતવી છે. જુદા જુદા લક્ષ્યાંકો તમારા જીવનમાં હોય તો એક દિવસ તમે બની ગયા છો ધનવાન એવું વિચારો અને બીજે દિવસે તમે ઓલિમ્પિક જીતી ગયા છો તે ખ્યાલ તમારા નજર સમક્ષ લાવો. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. આ એવી પ્રવૃત્તિ નથી કે જે તમારું ભવિષ્ય સંભળાવે છે, but rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive state. પણ એ તમારી અંદરના નકારાત્મક વિચારો દૂર કરવા માટેની પ્રવૃત્તિ છે, જેથી તમે હકારાત્મક વિચારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકો. તો અહીં આ પાઠ, સરસ મજાનો પાઠ પૂર્ણ થાય છે. આમાં આપણે 4 પ્રકારની જુદી જુદી પ્રવૃત્તિઓ શીખ્યા કે જેનાથી આપણો સ્ટ્રેસ ઘટાડી શકાય અને સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાંથી બહાર આવી શકાય. હવે અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે, એને તમારી હોમવર્કની નોટબુકમાં ઉત્તરો પાઠમાંથી વિડીયો જોઈને ફરીને જોઈને લખી લેજો. આશા રાખીએ છીએ કે આપને આજનો આ યુનિટ ખૂબ સરસ રીતે સમજાઈ ગયો હશે. થેન્ક યુ ઓલ. ઇટ ઇઝ તેજસ ત્રિવેદી signing off. Have a nice day and all the best.